અને દર્શક મિત્રો, હવે એક ખૂબ જ દુઃખદ સમાચાર આદિવાસી પ્રભુત્વ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાંથી આવી રહ્યા છે, જ્યાં આ વર્ષે તારીખ 4 એપ્રિલના રોજ પોતાના 82માં જન્મદિવસની ઉજવણી કરનાર 11 ટર્મના ધારાસભ્ય અને આદિવાસીઓના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે સતત જાગૃત એવા મોહનસિંહ રાઠવાનું દુઃખદ અવસાન થયું છે. મોહનસિંહ રાઠવા એ સરકારના વન મંત્રી તરીકેની પણ સેવાઓ આપી ચૂક્યા હતા. દર્શક મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે આજે રાજકીય પક્ષોમાં આયારામ ગયારામની સ્થિતિ ઉદ્ભવે છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી 11 ટર્મ સુધી એ ચૂંટણી લડ્યા અને એટલું જ નહીં, પરંતુ છોટાઉદેપુર પંથકમાં આદિવાસીઓના ને પડતર પ્રશ્નો હતા, એના નિરાકરણ માટે પણ તેઓ સતત જાગૃત થયા. મોહનસિંહ રાઠવાના અવસાનને પરિણામે સમગ્ર રાજનીતિમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોહનસિંહ રાઠવાના પુત્ર છોટાઉદેપુર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ છે અને રાજેન્દ્રસિંહ રાઠવા પણ મોહનસિંહ રાઠવાના નકશે કદમ ઉપર જ કામ કરી રહ્યા છે. લાંબી બીમારીથી ગ્રસ્ત એવા મોહનસિંહ રાઠવાના દુઃખદ અવસાનને પરિણામે આદિવાસી વિસ્તારમાં આદિવાસી નેતાગીરીમાં પણ એક ખૂબ મોટો શૂન્યાવકાશ સર્જાશે, એમાં કોઈ બેમત નહીં હોય. કારણ કે મોહનસિંહ રાઠવા એ રાજનીતિની હરતી ફરતી લેબોરેટરી ગણાતા અને એટલું જ નહીં, પરંતુ જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે પણ રાજકીય પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને મોહનસિંહ રાઠવાનું જે યોગદાન છે એને ચોક્કસપણે બિરદાવવાનું પણ કાર્ય કર્યું હતું. ત્યારે મોહનસિંહ રાઠવાના આ અવસાનને પરિણામે સમગ્ર આદિવાસી સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.